આગળ વધીએ અને હવે આપણે જો રૂપિયાના કારોબારની વાત કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 2 પૈસા જેટલો નબળો થઈને 83.90 પ્રતિ ડોલરની સામે 83.92 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો. જોકે ત્યારબાદ જો આપણે રૂપિયાના સ્તરોની અંદર કામકાજ જોઈ લઈએ તો નાની રેન્જની અંદર આપણને આ કારોબાર થતો દેખાઈ રહ્યો છે અને રૂપિયામાં અત્યારે આપણે 83.93ના સ્તરની આસપાસ કારોબાર થતા જોઈ શકીએ છીએ. ડોલર ઇન્ડેક્સની ઉપર નજર કરી લઈએ. અહીંયા હજી પણ દરમાં 100ની આસપાસના સ્તર પર આપણે ડોલર ઇન્ડેક્સમાં કારોબાર થતા જોઈ શકીએ છીએ. વધુ ચર્ચા કરીશું. એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી આપણી સાથે જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર. ગુડ મોર્નિંગ. અને રૂપિયાને આપણે જે રીતે જોઈ રહ્યા છે, આજે એક 83.93ની આસપાસ આપણને અત્યારે રૂપિયો દેખાઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ સતત 100ની આસપાસ છે. કઈ રીતની આપની કરન્સી પર વ્યૂ અહીંયા આગળથી રહેશે? જો જે હિસાબથી સાઇડવેઝ મોમેન્ટમ રહ્યું છે, રેઝિલિયન્સ રહ્યું છે રૂપિયો મોટા ભાગે જોવા જઈએ તો બધી જ વસ્તુમાં, બટ સાથે સાથે આપણે એ જોઈ રહ્યા છીએ કે ડોલર ઇન્ડેક્સ જ્યારે ઘટી રહ્યો છે આટલું સ્ટ્રોંગલી, ત્યારબાદ પણ રૂપિયાને જે છે ક્યાંને ક્યાંય બહુ સ્ટ્રોંગ સપોર્ટ નથી મળી રહ્યો. રિસેન્ટલી આપણે જોવા જઈએ તો 104, 103.50 થી લઈને જે નોનસ્ટોપ 101ના નીચે આપણે જે એક સ્ટ્રોંગ રેલી જોઈ છે ડોલર ઇન્ડેક્સની, તો પણ રૂપિયો જે છે એના પર અસર નથી થઈ રહ્યો, બહુ વધારે સ્ટ્રેન્થ નથી પકડી રહ્યો. ત્યાં જ અરાઉન્ડ અબાઉટ 83.90 પાસે જ ટ્રેડ કરી રહ્યો છે. સો મેજરલી આઈ થિંક ઇમ્પેક્ટ જે છે રૂપિયા પર આવી નથી રહ્યો, બીકોઝ સ્પેક્યુલેશન જે છે ટ્રેડિંગ હવે ઓફ ધ ટેબલ છે. અને ક્યાં ને ક્યાં જે હેજ પોઝિશનના હિસાબે જેટલું બી ઇમ્પોર્ટ્સ અને એક્સપોર્ટનું જે અસર આવે છે બસ એ જ આઈ થિંક વધારે દેખાઈ રહ્યું છે. અને ડોલર ઇન્ડેક્સનું વેટેજ જે છે અને જેટલું સ્પેક્યુલેટિવ જે વેટેજ જે આવવું જોઈએ એ હવે ઓફ ધ ટેબલ થઈ ગયું છે. તો મને લાગે છે આ રેન્જ બાઉન્ડ માર્કેટ જે છે હજી પણ કન્ટિન્યુડ રહેશે, irrespective of whatever happens into the space of currency globally. Unless and until બહુ મોટા ભાગે કંઈ એના અંદર મૂવમેન્ટ નથી આવી જતું, ત્યાં સુધી મને નથી લાગતું કે રૂપિયાના અંદર બહુ વધારે મોટી અસર તમને જોવા મળે. રેન્જ જે હું પકડીને ચાલી રહ્યો છું રૂપિયા માટે છે અરાઉન્ડ અબાઉટ 84-10 ઓન ટુ ધી વીકર સાઇડ રૂપિયાના માટે, અને 83.95 જે હમણાં ચાલી રહ્યો છે ત્યાંથી 83.85, 83.80 શોર્ટ ટર્મના અંદર આ રેન્જના અંદર જ તમને જોવા મળશે રૂપિયો જે છે. ઓકે, તો આપણને એક નાની રેન્જમાં જ રૂપિયો લાગી શકે છે. પણ સોનાની વાત કરી લઈએ, કારણ કે ગઈકાલની સારી તેજી બાદ સોનામાં ઉપલા સ્તરેથી એક દબાણ આવતું સ્થાનિક બજારની અંદર જોવા મળ્યું છે. તો 72,000ના સ્તરની નીચે સ્થાનિક બજારમાં સોનું અહીં આગળથી પહોંચતું દેખાઈ રહ્યું છે અને કોમેક્સ ઉપર સોનાએ 2500ના સ્તરને જાળવ્યા છે. બજારની નજર હવે કન્ઝ્યુમર કોન્ફિડન્સ અને હાઉસ પ્રાઇસ ઇન્ડેક્સના આંકડા ઉપર બનેલી રહેશે. જતીનજી, સોનાને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જે રીતે હવે રેટ કટની આપણે કહી શકીએ કે પૂરેપૂરી શક્યતા અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને એક સારી મજબૂતી સોનામાં અને ઉપલા સ્તરેથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જે આવતું હોય છે એ જ રીતની આ સ્થિતિ છે, કારણ કે 2500ના કોમેક્સ પર લેવલ અહીંયા આગળથી જળવાઈ રહ્યા છે, પણ સ્થાનિક બજારમાં આપણે 72,000ની થોડા નીચે આવી ગયા છે. કરેક્ટ, રાઇટલી પોઇન્ટેડ જાના. જે હિસાબથી આપણે માર્કેટનું સિનારિયો જોઈ રહ્યા છે, આઈ થિંક થોડુંક માઇનર પ્રોફિટ બુકિંગ જરૂર આજના દિવસે જોવા મળ્યું છે. બટ અગર મોટા ભાગે જોવા જઈએ તો 2500ના લેવલ જે છે ગોલ્ડ ક્યાંને સ્ટ્રોંગલી હોલ્ડ કરી રહ્યું છે, વિચ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. અને જે હિસાબથી માર્કેટના અંદર પિક્ચરાઇઝેશન કહી લઈએ આપણે કે પોઝિશનિંગ કહી લઈએ, એમાં પણ બહુ મોટા ભાગે અહીંયા કઈ વેટેજ જે છે સેલિંગ સાઇડનું નથી દેખાઈ રહ્યું. સો મોરલેસ અહીંયા ધ્યાન જે છે ફોકસ જે છે બાઇંગ સાઇડનું રાખીને ચાલુ જોઈએ ગોલ્ડના માટે. એ મારો વ્યૂ પોઈન્ટ બનેલો છે. અનલેસ એન્ડ અન્ટિલ કોઈ મેજર કોઈ સેટબેક નથી આવી જતું, અને જે મોર લાઇકલી હમણાં કંઈ લાગતું નથી, બીકોઝ ઇન્ટરેસ્ટ રેટ કટ જે એક્સપેક્ટેશન સપ્ટેમ્બર મંથથી છે એના કારણથી જ માર્કેટના અંદર ડ્રાઇવિંગ જે છે એ ચાલતું રહેશે. અને સપ્ટેમ્બર મંથના અંદર મેજર ઓફ ધ સેન્ટ્રલ બેંક્સનું ગ્લોબલી મીટિંગ્સ છે અને મેજર ડિસિઝન્સ જે છે ક્યાંય ને ક્યાંય ઇન્ટરેસ્ટ રેટ કટને લઈને જ રુઝાન રહેશે બધી જ સેન્ટ્રલ બેંક્સનું, મોરલેસ એક્સેપ્ટ ફોર જાપાન માર્કેટનું જે છે. આઈ એમ એક્સપેક્ટિંગ કે ગોલ્ડના પ્રાઇસીસ અહીંયાથી સ્ટેબલ મેનરમાં ઉપર ચાલતા રહેવા જોઈએ. બહુ મોટા મૂવ અહીંયા તમને ઉપર સાઈડમાં નોય મળે, બટ સ્ટેબલ મેનરમાં ઉપર મળવું જોઈએ. બાય દેટ આઈ મીન કે બાય ઓન ડિપ માર્કેટ અહીંયાથી બનેલું કન્ટિન્યુઅસલી તમને જોવા મળશે. 71,000ના નીચેના લેવલ્સ હમણાં ફિલહાલ નથી દેખાતા શોર્ટ ટર્મના માટે. સો 71,600, 700ના પાસે તમે ટ્રેડિંગ બેટના હિસાબે બાય કરી શકો છો ઇન્ટ્રાડે માટે. સ્ટોપ લોસ જે રહેશે 71,400ના નીચેનો રહેશે અને હાયર સાઇડ પર 72,100 સુધીના ટાર્ગેટ રાખો. પોઝિશનલી જોવા જઈએ તો 71,500, 71,700ના વચ્ચે બાઇંગ બેટ્સ તમારા રહેવા જોઈએ. સ્ટોપ લોસ જે છે ઓવરઓલ 71,000ના નીચે રાખો અને હાયર સાઇડ પર 72,300, 72,400ના ટાર્ગેટ્સ માટે થઈને શોર્ટ ટર્મના હિસાબે પણ તમે બાય કરીને ચાલી શકો છો.
ઓકે, તો સોનામાં ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મ ખરીદારી કરીને તમે અહીં આગળથી ચાલી શકો છો. તો 71,600ની આસપાસથી ખરીદારી કરીને ચાલો. 72,300 72,400 સુધીના તમને ટાર્ગેટ અહીં આગળથી બનતા દેખાઈ શકે છે. તો સોનામાં ઘટાડે ખરીદીની સલાહ બનતી દેખાઈ રહી છે. ચાંદીની પણ વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ઉપલા સ્તરેથી દબાણ આવતા રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો અને અહીંયા સ્થાનિક બજારમાં આશરે 5% જેવી નરમાશ રહેતી દેખાઈ રહી છે. તો વૈશ્વિક બજારની જો આપણે વાત કરીએ તો અહીંયા થોડી પોઝિટિવિટી ફરી આપણને આવતી દેખાઈ રહી છે. $30 આસપાસ કોમેક્સમાં કારોબાર અને સ્થાનિક બજારમાં પણ આપણે નાની રેન્જમાં પોઝિટિવિટી સાથે કારોબાર જોઈ રહ્યા છે. 85,842 ઉપર ચાંદીમાં કામકાજ. જતીનજી, ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ચાંદીને એક બેઝ મેટલ્સમાં પણ આજે રિકવરી છે, તો એ પણ એક સપોર્ટ છે. તો અહીંયા ખરીદારી તરફ રહેવું જોઈએ કે નહીં? કઈ રીતની આપની સલાહ? જો બેઝ મેટલનું વેટેજ ઘણું હવે થોડું ઇફેક્ટમાં તમને દેખાશે ઝરના, અને આઈ થિંક આપણે વારંવાર આ વસ્તુની વાત પણ કરેલી અર્લિયર ફર્સ્ટ હાફમાં 2024માં કે સેકન્ડ હાફ જે છે એ બેઝ મેટલના માર્કેટ માટે થોડુંક રિકવરીનું અને પોઝિટિવિટીની રેલી જે એના સાથે તમને ટ્રેડ કરતું જોવા મળશે. અને ચાંદીને જે છે કે સપોર્ટ જે છે એ સેકન્ડ હાફમાં ફ્રોમ બેઝ મેટલ્સના માર્કેટથી મળતું રહેશે. ગોલ્ડ ઓલરેડી સપોર્ટમાં છે. આફ્ટર ધી ઇમ્પોર્ટ ડ્યુટી કટના જેવી ઇફેક્ટ્સ આવ્યા હતા એના બાદ સિલ્વરના માર્કેટનું જે લેવલ્સ હતું એ ઘણું સારા લેવલ્સ પર નીચેમાં લેવલમાં મળી રહ્યું હતું. અને ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ રેલી પણ આપણે જોવા મળી છે. ઓફકોર્સ ઇન્ટરેસ્ટ રેટ કટનું રુઝાન જે છે એ સ્ટ્રોંગલી હેલ્પ કરે છે ચાંદીના પ્રાઇસીસને અહીંયા, બિકોઝ જેટલું ડોલર ઇન્ડેક્સનું પ્રાઇસ ડ્રોપ થવું એટલું જ સસ્તું એક્સચેન્જ રેટના હિસાબે મળવું કમોડિટીઝમાં પ્રાઇસીસ એટલું ફાયદો થાય છે. હવે ઓલરેડી આપણે અહીંયા 9 to 10% રેલી ડાઉન સાઇડથી જોઈ ચૂક્યા છે. 78,500 થી લઈને 85,800 સુધીની રેલી આપણે જોઈ છે. સો હેલ્ધી કરેક્શન ક્યારે બી ડ્યુ થઈ શકે છે, બટ હજી કંઈ એવા પરિબળો નથી કે બહુ મોટું કંઈ અહીંયા કરેક્શન દેખાય. સો બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન છે મારી. અને ઇનફેક્ટ આ વીકના અંદર મને લાગે છે કે ચાંદીના અંદર થોડુંક તમને આઉટ પરફોર્મન્સ પણ જોવા મળી શકે છે ગોલ્ડના કમ્પેરિઝનમાં. હાયર સાઇડ પર મને લાગે છે ચાંદી જે છે તમને 86,500 થી લઈને 87,000 સુધીના લેવલ દેખાડી શકે છે, બિકોઝ સ્પોટમાં હું જોઈ રહ્યો છું કે $30 લેવલ જે છે પાછા ટેસ્ટ કરી રહ્યું છે બ્રીચ કરવાનું, અને વારંવાર $30 રેટ પાછું ટેસ્ટ થઈ રહ્યું છે હાયર સાઇડ પર. અને મને લાગે છે લેવલ્સ બ્રેક અગર થઈ જાય છે, હોલ્ડ કરવા માટે છે $30 ઉપર, તો 30.40 30.50 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે. સો અરાઉન્ડ 1.5% 1%ની રેલી અહીંયાથી કાઉન્ટર થઈ શકે છે MCX સિલ્વરમાં પણ. સો બાઇંગની સલાહ અહીંયા પણ બનેલી છે. 85,000નો ઓવરઓલ સ્ટોપ લોસ રહેશે શોર્ટ ટર્મના હિસાબે. 87,000 સુધીના ટાર્ગેટ રાખો અને 85,600 થી લઈને 85,800 વચ્ચે ક્યાંય બી તમે બાય કરીને ચાલી શકો છો. ઓકે, તો અહીંયા આગળથી ચાંદીમાં પણ ખરીદારી કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. 85,600 85,700ની આસપાસથી ખરીદારી કરીને ચાલી શકો છો. ટાર્ગેટ ચાંદીને માટે 87,000 અને 85,000નો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. તો સોના ચાંદીમાં ખરીદારી કરવાની સલાહ. ચાંદી પાસે આપણે અહીંયા આગળથી આઉટ પરફોર્મન્સની પણ આશા રાખી રહ્યા છે. તો સોના ચાંદીની ચર્ચા બાદ હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લેશું બ્રેક, અને બ્રેક બાદ આપણે મેટલ્સ, ક્રૂડ તેમજ અન્ય કોમોડિટીઝની ચર્ચા સાથે જતીન ત્રિવેદી સાથે આ શોમાં આગળ વધીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે, અને આપણી સાથે ચર્ચાની અંદર જતીન ત્રિવેદી જોડાયેલા છે. મેટલ્સના કારોબાર પર ચર્ચા કરી લઈએ. તો બેઝ મેટલ્સ તરફથી પણ મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં વૈશ્વિક બજારમાં નીચલા સ્તરેથી ચાઇનામાં ખરીદારીનો સપોર્ટ મળતા કોપરની કિંમતો આશરે 5 સપ્તાહના ઉપલા સ્તરની પાસે પહોંચતી દેખાય. પણ સ્થાનિક બજારમાં સપ્ટેમ્બર વાયદામાં એલ્યુમિનિયમ સહિત ઝિંકમાં પણ એક દબાણ બનતું આપણને દેખાઈ રહ્યું છે. કોપરમાં આપણે અત્યારે એક ફ્લેટ કારોબાર પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર આપણે જોઈ શકીએ છીએ MCX ઉપર 815ના લેવલ ઉપર. જતીનજી, મેટલ્સને તમે કઈ રીતે અહીં આગળથી જોઈ રહ્યા છો? એક ચાઇના તરફથી બાઇંગનો સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે, તો હવે આપણે મેટલ્સની અંદર એક રિકવરીની શરૂઆત થતા જોઈ શકીએ? ઓલરેડી આપણે એક રિકવરી સ્ટાન્સમાં જ છે, અને મને લાગે છે રેલી જે છે આગળ ચાલતા તમને કન્ટિન્યુ થતા જોવા મળતી રહેશે. બાઇંગ ઓન ડિપ્સની સ્ટ્રેટેજી અહીંયા પણ મેન્ટેન રાખીને ચાલો. બેઝ મેટલ માર્કેટના અંદર મારા એમાં જે ટોપિક રહેશે એ કોપર અને એલ્યુમિનિયમ રહેશે. કોપર માટે મારા લેવલ્સ જે હું માર્ક કરીને ચાલી રહ્યો છું આગળ ચાલતા મને લાગે છે 830 835 સુધીના લેવલ્સ તમને જોવા મળી શકે છે, વિથ ધ સ્ટોપ લોસ ઓફ બિલો 795.
795 જ્યાં સુધી બ્રીચ નથી થતું ત્યાં સુધી તમે લોંગ પોઝિશન સવારે હોલ્ડ કરો. સપ્ટેમ્બર મંથની વાયદાની વાત કરું છું, જે હમણાં 815 પાસે ચાલી રહ્યું છે. હાયર સાઇડ પર મને લાગે છે 830-835 તમારું ઇનિશિયલ લેવલ્સનો ટાર્ગેટ હોવું જોઈએ, અને જ્યારે 830-835 આવી જાય એના પછી પાછું આપણે રિવ્યુ કરવું પડશે કે ત્યાંથી હજી આગળની રેલી ડ્યુ ઇમિડિયેટલી છે કે નહીં. ઓવરઓલ જોવા જઈએ તો જ્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટ કટનું હવે નવું અપડેટ નથી આવતું પોલિસીના આજુબાજુ, ત્યાં સુધી લોંગ પોઝિશન્સની જે મને લાગે છે હોલ્ડ કરવી જોઈએ. બાય ધ ટાઈમિંગ અરાઉન્ડ અબાઉટ 15 સપ્ટેમ્બર રાઉન્ડ ઓફ જોવા જઈએ તો ત્યાં સુધી પોઝિશન જે છે બહુ વધારે મોટા ભાગે નેગેટિવ નથી જોઈ રહ્યું. એલ્યુમિનિયમ જેની વાત કરી, મને લાગે છે 225 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ બની ગયો છે હવે, જે પહેલા રેઝિસ્ટન્સ હતો, અને હવે 225 ના નીચે પ્રાઇસીસ સ્લિપ થતા નથી દેખાઈ રહ્યા મને. 227-228 વિલ બી ધ ગુડ લેવલ ટુ એન્ટર. સપ્ટેમ્બર મંથની વાત કરું છું પાછું, જે હમણાં 231 ના પાસે ચાલી રહ્યું છે. હાયર સાઇડ પર 235 થી લઈને 237 સુધીના ટાર્ગેટ રાખીને ચાલવાનો એલ્યુમિનિયમના અંદર પર. ઓકે, તો કોપર અને એલ્યુમિનિયમના સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની અંદર ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. કોપર માટે 835-835 સુધીના ટાર્ગેટ તમે ધ્યાને રાખી શકો છો, 795નો સ્ટોપ લોસ, અને એલ્યુમિનિયમમાં પણ 237ના ટાર્ગેટ માટે તમે ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ મેટલ્સ પૈકી ખાસ સલાહ તમારી માટે કોપર અને એલ્યુમિનિયમ પર બનતી દેખાઈ રહી છે. હવે જો ક્રૂડની વાત આપણે કરી લઈએ તો રાતોરાત ક્રૂડની કિંમતોમાં 3%નો ઉછાળો નોંધાયો, જે બાદ બ્રેન્ટની કિંમતો $81 ઉપર પહોંચી ચૂકી છે, અને નાઇમેક્સ ક્રૂડમાં પણ $77 ઉપર કારોબાર થતો જોવા મળ્યો. અને સ્થાનિક બજારની વાત કરીએ તો 6,490 એટલે લગભગ 6,500ની આસપાસ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો લિબિયામાં ઉત્પાદન અટકવાની સંભાવના અને ઇઝરાયલ બિસ્મિલ્લા સંઘર્ષના કારણે કિંમતોને સપોર્ટ મળ્યો છે, અને તે સિવાય યુએસમાં ક્રૂડની ઇન્વેન્ટરીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે, જેની અસર પણ ક્રૂડની કિંમતોની ઉપર દેખાઈ રહી છે. જતીનજી, તમે કઈ રીતે જોઈ રહ્યા છો જે રીતના જીઓપોલિટિકલ ટેન્શન્સના નવા અપડેટ અહીંયા આગળથી આવતા જાય છે, એ રીતની ઇમ્પેક્ટ આપણને અહીંયા આગળથી દેખાઈ રહી છે? અને એક રીતે આપણે જોઈએ તો MCX ઉપર આપણે 6,000થી લઈને 6,400-500 સુધી ક્રૂડને ફરતું જોઈ રહ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો, અને હવે કઈ રીતે કારોબાર કરવાનો રહેશે? બહુ ડેલિકેટલી ક્રૂડ જે છે એને કે રિએક્શન આપી રહ્યું છે. અર્લિયર એસ્કેલેશન્સ જ્યારે વોરના થયા હતા સ્ટાર્ટિંગ વીક ઓફ ધી ઓગસ્ટ મંથ, ત્યારે સ્ટ્રોંગ 6,100-6,100નો લેવલથી લઈને 6,700 સુધી નોનસ્ટોપ રેલી જોવા મળી વિધિન 1 વીક. એના પછી જ્યારે એસ્કેલેશન્સ ઠંડા પડ્યા અને કોઈ વધારે વોર અપડેટ્સ નહીં આવવા માંડી, તો પાછું ત્યાંથી સેલ ઓફ આવ્યું, અને પાછું એ જ લેવલ પર 6,050 સુધીનું સેલ ઓફ જોયું આપણે. વળી પાછું અહીંયા હવે ઇસ્યુઝ ઇરપ્ટ થયા છે, અને પાછું હજી લાગે છે કે હજી તણાવ વધી શકે છે, તો જેના કારણથી પાછું એને સપોર્ટ મળી રહ્યો છે. સો પેન્ડ્યુલમ સ્વિંગના હિસાબે આ રેન્જના અંદર પણ મોટી રેન્જના અંદર ટ્રેડ કરી રહ્યું છે. જો તમે રોંગ સાઈડ પર અગર અટકાઈ જશો તો બહુ મોટા ભાગે અહીંયાથી લોસીસ થઈ શકે છે. સો મારી એડવાઇસ એ છે કે ન્યૂઝ ફ્લો જે છે ક્યાંય ને ક્યાંય બે સાઈડના આવતા રહેશે આગળ ચાલતા, અને આ જે વોરલેક સિચ્યુએશન જે છે એ બહુ સ્ટ્રોંગલી જે છે એસ્કેલેશન ના ઉપરની તરફ વધારે વોર સાઈડનું અપડેટ થશે, ના નીચેના તરફ. સો નાઈધર એવું કઈ અપડેટ આવશે કે ટોટલી વ્હાઇટ ફ્લેગ્સ થઈ ગયા છે બે સાઈડથી, અને નાઈધર એવો અપડેટ આવશે કે બહુ સ્ટ્રોંગ વોર એસ્કેલેશન થઈ રહ્યા છે. સો પ્રાઇસીસનું રિએક્શન બે બાજુ તમને જોવા મળતું રહેશે. હેન્સ મારો કહેવાનો મતલબ એ છે કે પ્રાઇસીસના આઉટલુકને લઈને રેન્જ બાઉન્ડ વોલેટિલિટીને સાથે આને જોતા રહ્યો. 6,600 થી લઈને 6,700 બેઝ રેઝિસ્ટન્સ પકડો, અને 6,100 થી લઈને 6,000 એક સ્ટ્રોંગ સપોર્ટિવ મેજર્સ પકડો. હમણાં આપણે થોડાક ઓવરબોટ સિચ્યુએશનમાં હજી સુધી પહોંચ્યા નથી, થોડુંક હજી ક્રૂડના માર્કેટ ઉપર જશે તો ઓવરબોટ સિચ્યુએશન આવી જશે. એઝ ઓફ નાઉ મારા પાસે એના અંદર કોઈ ટ્રેડ રેકમેન્ડેશન નથી, બીકોઝ પ્રાઇસીસનું એસ્કેલેશન બહુ વોલેટાઇલ છે. સો આઈ વેઇટ ફોર સમ ટાઈમ બિફોર ગિવિંગ એની recommendation at these levels. થોડી રાહ જોવાની રહેશે ક્રૂડ માટે અત્યારે, પણ આમ આપણે જોઈએ તો 6100નો સપોર્ટ અને 6600નો રેઝિસ્ટન્સ આપણે ક્રૂડની અંદર બનતા જોઈ શકીએ છીએ. વાત જો હવે આપણે નેચરલ ગેસની કરી લઈએ તો શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો આશરે 0.5% આસપાસ ઘટતી દેખાઈ, અને 163ના સ્તરની આસપાસ કારોબાર. જતીનજી, અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? સેમ લાઈક ક્રૂડ ઓઇલ, હમણાં એનર્જી પેકમાં મારો વ્યૂ પોઈન્ટ ન્યુટ્રલ છે. હું હમણાં રેકમેન્ડેશન નહીં આપું. લેવલ વાઇઝ હું ખાલી એટલું કહી શકું છું કે નેચરલ ગેસના અંદર તમને રેન્જ જે છે કે મોટા ભાગે 185 થી લઈને 190 સુધીનું હાયર સાઇડ પર, અને 175 થી લઈને 160 સુધીના 170 થી લઈને 165 સુધીના લોઅર લેવલ્સ પર તમને સપોર્ટ જોવા મળવો જોઈએ. આ જે છે હું તમને સપ્ટેમ્બર મંથનું કોન્ટ્રાક્ટનું લેવલ્સ આપી રહ્યો છું.
જી, તો અત્યારે નેચરલ ગેસને પણ અવોઇડ કરવાની સલાહ. અને આ સાથે જ જતીનજી, આપનો આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ નોન એગ્રી કોમોડિટીઝ અંગે આપણે ચર્ચા કરી. અને હવે આપણે આગળ વધીએ અને એગ્રી કોમોડિટીઝના કારોબાર પર ચર્ચા કરી લઈએ.